મિત્રો હું અને મારી ગેંગ આવી ગયા છે આજે અમારા ગામના એક એવા ઘરે જે દિવસે એકદમ શાંત હોય છે પણ રાત્રે તો કંઈ અલગ જ રૂપ જોવા મળે છે તો અમે જઈએ છીએ ઘર દિવસે કેવું હોન્ટેડ દેખાઈ રહ્યું છે અમે હું અને મારી ગેંગ આજે અંદર જઈએ છું અમને જરા તો પહેલા બીક લાગે છે અમે હિંમત તમે જોઈ શકો છો ગાઈસ આ એક સુનસાન ઘર છે આ અમારી ગેમ એક સાઈડમાં ઊભી છે આ બાજુ તમને બતાવી દઉં મને પણ થોડો ડર લાગે છે તમે ઉભા રહે આખું ઘર ગાઈસ જો એકદમ સુનસાન બની ગયું છે આ એક રૂમ છે આગળ અમે જોઈ શકીશું આ રૂમ પર અંદરથી લોક છે અને આ પેલી સાઈડ એક દરવાજો છે આ બધી દિવસે આગળ એકદમ શાંત દેખાય છે પણ રાતે તો કંઈક અલગ જ પ્રકારનું હોય છે આનો શોધ આ છે અમારી ગેમ આ ઘરની વાત તો અલગ રહી પણ જે આ આગળ ખતરનાકમાં ખતરનાક એટલે મતલબમાં કે હોરરમાં હોરર રૂમ છે એ આ રૂમ છે જે રાતે કંઈક અલગ જ પ્રકારનો અવાજ કરે છે અને અલગ અલગ અવાજ આવે છે આ બધા બહુ નાની છે પણ અહીંયાથી રાતે તો કંઈક મોટા મોટા બધું અવાજ નીકળે છે હવે આજે અમે રાતે આવીશું અને આ રૂમનો પડદો ફાસ કરીશું તમે આ ફોનમાં રહો 12 વાગી રહ્યા છે અમે જઈશું હવે પેલા ઘરે અને રાત્રે ફોટો પાસ કરીશું આવો તમારે અને વિડીયો અમારી સાથે બન્યા રહેશે અમે અમારી સેફટી માટે હથિયાર લઈને આવ્યા છે જોડે અને રસ્તામાં કંઈ પણ થઈ શકે છે અને કઈ જગ્યા છે એ જગ્યા પર જોડે કંઈ પણ હાસ્તો થઈ શકે છે અમારી જોડે એક એવી ઘટના ઘટી જે અત્યાર સુધી કોઈની જોડે નહીં ઘટી હોય અમારે આખી ગેંગ ઘરના માહોલમાં જીવી ગયા હતા જે તમને બતાવું તો કાંઈ જવામાં જોઈ શકો છો કાંઈ ગેંગ ગઈ છે અને આ ભાઈને તો સુખો લાગી ગયો છે પાછી જવું છે તે ખબર એ ઘરનો પડદો ફાસ કરીને જ રહીશું હવે જોઈ શકો છો ગાઈસ અત્યારે 3 વાગી રહ્યા છે અને મારી ગેંગ આખી બી ગઈ છે અને અમે બે પણ હવે બીક લાગે છે અમને બેને પણ તો અમે આજે નહીં તો કાલે ઘરનો પડદો ફાસ કરીશું તો અમારી જોડે આ વિડીયોમાં બનાવી રહેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી અમારી નવી વિડીયો તમને મળી શકે મિત્રો કેમ છો મજામાં આ જો 2:38 થઈ ગઈ છે અને આજે અમે તમને ઘરનું રહસ્ય બતાવીશું જે અમે આગલા વિડીયોમાં કહ્યું હતું કે ઘર બંધ પડી રહ્યું હતું અને અલગ અલગ અવાજો આવે છે તે બતાવીશું અમે તમને અત્યારે હું તમને બતાવીશ ચલો
જોઈ લો મિત્રો, આ હું ને મારી ટીમ અત્યારે ભૂતની હવાલીએ જઈ રહ્યા છે અને ભૂતનો પડદો ફાસ કરવા માટે બધાને બીક લાગી રહી છે. ગાઈસ, જો અમે જેમ જેમ હવેલીની નજીક જઈ રહ્યા છે તેમ અમારા દિલની ધડકન ધક ધક વધતી રહી છે, કેમ કે બધાને અત્યારે બીક લાગી રહી છે કે આગળ શું પરિણામ આવશે. તે છતાંય અમે જેમ આગળ જઈએ છીએ તેમ અમને ડરાવનો અવાજ અહીંથી જ સંભળાય છે. કૂતરાનો રડવાનો અવાજ, ખતરનાક અવાજો અહીંથી જ સંભળાવવા મળે છે. એટલે અમારી ટીમના અમુક મેમ્બરો પાછા પણ જતા રહ્યા છે. એ છતાંય અમે હિંમત કરી અને અમારી ટીમના બીજા મેમ્બરો જે રહ્યા છે એ અત્યારે જઈ રહ્યા છે અને તમને આજે ભૂતનો પડદો ફાસ બતાવીશું. કેવું હશે એવું તમને બતાવી દઈશું. એની નજીક અમે આવી ગયા છે. અમે અત્યારે હવે નજીક જઈ રહ્યા છે. હવેલી અમારાથી બહુ દૂર નહીં. હવે અમે હવેલીની નજીક પહોંચી ગયા છે અને અમારા 2 મેમ્બર પાછા પણ જતા રહ્યા છે ડરના કારણે. તે છતાંય અમે અત્યારે હિંમત કરીને આગળ વધી રહ્યા છે. હવે હવેલી અમારે અહીંથી દેખાય છે અને કંઈક અવાજ પણ આવતો હોય એવું લાગે છે. અને રાતના અત્યારે વાગી રહ્યા છે 2:38 થઈ છે. તે છતાંય અમે જઈ રહ્યા છે. જો અમારા હેતાભાઈ છે, અમારા ગોપાલભાઈ છે અને બીજા મિત્રો પણ છે. જો અત્યારે બીજા મિત્રો પણ અમુક જતા રહ્યા છે. અને જો તમે શાંતિથી સાંભળો, જો કૂતરા રડવાનો અવાજ પણ આવતો હશે. હવેલી છે નજીક, અંદર જવાની અમને બીક લાગે છે કેમ કે દરવાજો અહીં બહારથી જ ખકડે છે અને જો કૂતરાઓ પણ કેટલા બધા ફસે છે. રાતના વાગી ગયા છે 2:40 થઈ છે અત્યારે. જો અમારી ટીમ પણ, આ અમારી ટીમ છે. અમારી ટીમ દળના માહોલમાં છે બધી ટીમ. જે જોઈ લો, અમારા ગોપાલભાઈ છે જે ઠેક વાડિયામાંથી આ હવેલીનો પડદો ફાસ કરવા માટે આવી ગયા છે. અમારા નિકુલભાઈ છે, અમારા બીજા 2 ભાઈઓ છે અને બીજા આયા હતા એ જતા રહ્યા છે. અમારા હેતુભાઈ આવી રહ્યા. જો ભયજનક અહીં વાતાવરણ બહુ ખતરનાક છે. હવે અમે શું કરીએ કઈ ખબર નથી પડતી. તમને બતાવીએ કે અંદર હવેલીની અંદર શું થાય છે, કારણ કે બહારથી જ અમને બંને ગોપાલભાઈ અને મને બંનેને ડર લાગી રહ્યા છે. અમારી ટીમના મેમ્બરો બધા બહાર ઊભા રહ્યા છે કારણ કે બધા ડરી ગયા છે. અત્યારે બધા ડરના માહોલમાં છે. શું કરે કઈ ખબર નથી પડતી. તે છતાંય અમે આ હવેલીનો આજે પડદો ફાસ કરીને જઈશું. ચલો.